हे गैस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो जब श्रीमद् भागवत सप्ताह थी तो तब रात को कीर्तन मंडली भी थी, तो उसका भी एडिट बाकी था। तो अभी मैंने एडिट कर लिया है, तो अभी वो देखो आप। બધાય હું શ્વાસ કરી અને જયનાથ કરજો હા હાંડળા બાપાની એ હાંડળા બાપાની ક્યાં તને બોલવાનું કીધું તું ये बोलो હા कि તમે राधा कृष्ण नहीं बोलो, હા रामचंद्र नहीं बोलो, હા ब्रह्मा विष्णु नहीं बोलो, હા तो गाय माता ने हांडला बापा ने जे એની નો બોલાય તું કેમ બહુ બોલે હમણાં હું મારી ઘેરેથી નીકળું ને એક હાંડલો મને મારવા ડોટું મૂકે કેમ એટલે મેં એને પૂછ્યું કેમ, તો મને કે રોજ નાય ધોઈને ત્યાર થઈને રોંઢે કારો ઠેલો લઈને સીધ જા હું કહું પ્રોગ્રામમાં, એ કે રોજ હું જોઉં તને પ્રોગ્રામમાં જા, કાયમી પ્રોગ્રામ આલે હું કહું હા, એ કે કાયમી પ્રોગ્રામમાં જા હું કહું હા, એ કે કેના પ્રોગ્રામમાં જા હું કહું ગાયું ને તાતા ઊભો થઈને કતરાનો ને હિંગડા ભરાવ્યા હો મને મને કે મૂર્ખા તને ખબર નથી પડતી આખું વરસ ગાયુંના પ્રોગ્રામ કરે કે એક આધો પ્રોગ્રામ અમારો તો કર અમે છૂટા રખડીએ હું કહું ભાઈ એ મારા હાથની વાત નહીં તો ગામ નક્કી કરે થાય તો હવે ગમે ગામમાં જઈને તારી જે બોલાવી અને એક વર્ષથી જે બોલાવું તો એક ગામ તો એવું નીકળશે ને કે હાંડળા બાપાનો પ્રોગ્રામ કરશે એટલે બધા એકવાર બોલો મને મારે નહીં એવા હાટું હાંડળો બોલો હાંડળા બાપાની હવે ભગવાનને કે વાહ ભેટ વગર ઉકલે નહીં ભલે તમે બધા ફાળો લખાયો અમે કંકોત્રીમાં નામાવલી જોઈ છે પણ આમાં બહુ જાજુ નથી આપવાનું કોઈ 25,000 દેતાય નહીં નકર હું પછી ઢોલ થઈ જાય પણ 100, 200, 500 આ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો આજ બામણાસા ગામને આંગણે મહેમાન બન્યો હોય તો આજ ભેટ આપો ને
એ તો ખાલી ભગવાનને વધાવવાની છે. કૃષ્ણ ભગવાનના વધામણા કરવા દે. આજ જાય તોરણ બંધાઈ ગયા, કાલે જ છે નંદ ઉત્સવ. એમ લાગે એવું વ્રજમાં તૈયારી થઈ ગઈ. આસો પાલવના તોરણ અમારે કાયમી સવારે આસો પાલવના તોરણ બંધાય. મફત ગયા હોય તો ન બંધાય, નકર કાયદેસરના તોરણ હોય. ને લઈ જાઓ ગગજીભાઈ, ત્રાહે આય ન મૂકતા, નકર લાઈટ જાહે ને તો ત્રાહે નહીં જડે. કારણ કે કોરોનાના 2 વર્ષ કાઢ્યા. ખરેખર નાની બાપા, કોરોનાના 2 વર્ષ ગયા. એમાં અમારી અમુક ગોપીઓ અમારી એ તો સેન્ટિંગ કામમાં વર્ગી ગયું હતું, અમુક કલર કામમાં વર્ગી ગયું. મુકેભાઈ મારા જેવા એ વાઘા પહેરતા હતા ડાગલા ને, એ 150 પાવભાજી દેકડી ડીશું દેવા વર્ગી ગયા હતા. ખાતા જાઓ. અને ખરેખર તો આ બામણાસા ગામને ધન્યવાદ કહેવાય. અને મને તો એમ હતું કે આ બામણાસાના ભાઈઓ જ હોશિયાર છે, પણ આપણા કરતા તો બહેનો તો ઘણી હોશિયાર છે. એ એવું કેમ લાગે તને? મેં આ જોયું પછી ખબર પડી. હું જોયા પછી આપણા કરતા બહેનો બુદ્ધિશાળી વધારે છે. નો હોય સગા, છે એલા છે. નો હોય. મને તારી ઘોડી લાગતું હતું, પણ બામણામાં આવ્યો પછી ખબર પડી કે બહેનોમાં તો આપણા કરતા 20 ગણી બુદ્ધિ છે. એલા નો હોય. એલા પણ મને જોઈને ખબર પડી ગઈ. તને જોઈને કેમ પડી ગઈ? આ આવ્યો પછી જ નક્કી થયું કે આ બુદ્ધિ વગર તો આપણે છીએ. તો પણ કેને તને કેમ ખબર પડી? આમ જોઈ લે, એકય મુનિયો છે બહેનો પાસે, છોકરો બધાય ભાઈઓના ખોરામાં હલવાના છે. એમાં તો હાસો. આ બુદ્ધિ વગરનું કામ છે. એ ટેસ્ટથી કાન કોપી જો કોઈ નિર્ણય આ બિસાડો આખી રાત 18 વર્ષ હું કે ઈ કે આ રાતા લુગડા પહેરવાનું બંધ કરો તો અમારી ગગી આવશે. ઈ તું કોઈ દી બંધ કરીશ આ ને? કેમ બંધ થાય? આમાં જીસીબી કરતા કલાકનો ભાવ વધારે છે. ચોખ્ખા નફાવાળો ધંધો છે. અને એમની આ તો નાની બાપા હા જડી ગયું. નકર અમે 300 ક્યાંક દવા છાંટવા જતા હોત તો અમારી હાલત શું થાત? સાચું કહેજો. આ નથી જડી ગયું. સારું ભગવાન.